ગુજરાતના દાવાઓ તો થાય છે, પણ અહીં વિકાસની ગતિ એવી છે કે અહીં મકાનો જેટલી ઝડપથી બને છે તેનાથી પણ વધારે ઝડપથી તેને તોડવા પડે છે। વટવા બાદ ચિંતાજનક તસવીર બનાસકાંઠાથી પણ સામે આવી રહી છે। આ દ્રશ્યો જુઓ, બનાસકાંઠાના પાલનપુરમાં લગભગ 63 કરોડના ખર્ચે રાજીવ ગાંધી આવાસ યોજનાના 1300 મકાનોનું નિર્માણ થયું। પાલનપુર નગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી સદરપુર ગામે તૈયાર કરાયેલા આ 1300 મકાનો આમ તો વર્ષ 2016થી બનીને તૈયાર છે, પણ છેલ્લા 8 વર્ષથી તે એક પણ લાભાર્થીને ફાળવાયા વિના જ પડ્યા છે અને હાલ એવા ખંડેર જેવા ભસી પડ્યા છે કે તેને તોડવાનો વારો આવી શકે છે। પણ પહેલા એ સાંભળો કે આ મકાન ફાળવાયા કેમ નથી। વર્ષ 2016માં એટલે કે 7 વર્ષ પહેલાં કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી પાલનપુર નગરપાલિકાએ 1392 રાજીવ આવાસ ઊભા કરી દીધા અને એ પણ પાલનપુર તાલુકાના સદરપુર ગ્રામ પંચાયતની હદમાંથી કે જે જગ્યા છે એ પાણી પુરવઠા વિભાગની હતી। શહેરી વિસ્તારોના લોકોને ઘરનું ઘર મળી રહે એ હેતુથી શહેરી વિસ્તારમાં એટલે કે પાલનપુરના હરિપુરા વિસ્તારમાં આ રાજીવ આવાસ યોજના મંજૂર થઈ હતી, પરંતુ પાલનપુર નગરપાલિકાના જે તે સમયના સત્તાધીશોએ કોઈપણ પ્રકારની મંજૂરી કર્યા વગર અથવા તો જમીનનો હેતુ ફેર કર્યા વગર જે શહેરી વિસ્તારની યોજના હતી એ ગ્રામ્ય વિસ્તારમાં બનાવી દીધી અને એ પણ ગેરકાયદેસર। એટલે કે જે જગ્યા હરિપુરામાં મંજૂર થઈ હતી એ જગ્યા કહેવાય છે કે બિલ્ડરોને ફાળવી દીધી અને અહીંયા જે આવાસ છે એ અત્યારે ખંડેર હાલતમાં ઊભા છે। જી હા, શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટેની આ યોજના હરિપુરા વિસ્તારમાં બનાવવાની હતી, પરંતુ તેને સદરપુર ગામમાં એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં બનાવી દેવાઈ। હવે તમે જ વિચાર કરો કે શું શહેરમાં વસતા લાભાર્થીઓ તેમનું બધું જ છોડીને અહીં આવવાના છે? આક્ષેપો એવા પણ થઈ રહ્યા છે કે જે જગ્યાએ શહેરી લાભાર્થીઓના આવાસ બનવાના હતા તે મોટા બિલ્ડરોને ફાળવી દેવાય છે અને ત્યાં હાલ લક્ઝુરિયસ ફ્લેટો ખડકી દેવાયા છે, જ્યારે આ ખંડેરોમાં ગોરખ ધંધા ચાલી રહ્યા છે। બનાવવાના હતા હરિપુરામાં, બનાવી દીધા સદરપુર। બનાવવાના હતા જમીન ઉપર, બનાવ્યા તળાવની અંદર। આજે એ મકાન એક પણ લોકોને આપી શકાયા નહીં। 1300 ફ્લેટ એવા છે સદરપુરની અંદર કે જે કોઈને પણ રહેવા માટે આજે પણ ઉપયોગી નથી, બિનઉપયોગી કન્ડિશનની અંદર એ ત્યાં પડ્યા છે। લોકો એનો ઉપયોગ દારૂ પીવાથી માંડીને એક ઓઠાની જગ્યા હોય એ રીતે જે ખરાબ કામ થઈ શકે એને કરવા માટે કરી રહ્યા છે। આ જગ્યા વિવાદવાળી હોવાના કારણે અહીંયા આગળ ગંદકીવાળું પાણી ત્યાં આગળ જતું હોવાથી કોઈ લાભાર્થીઓ આ જગ્યાનો ઉપયોગ કરી શકે એમ નથી। તે સરકાર નગરપાલિકા સારી રીતે જાણે છે, એમ છતાં બી આવાસો ઊભા કરી અને ક્યાંક ને ક્યાંક લોકોના પૈસાનો દુરુપયોગ થયો છે। આ જે જગ્યા પર આવાસો બન્યા છે તે જગ્યા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની છે કે જ્યાં પાલનપુર શહેરના ગંદા પાણીના નિકાલની યોજના ચાલી રહી છે। વળી ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ પ્રકારના બાંધકામ માટે ગ્રામ પંચાયતની મંજૂરી ફરજિયાત છે, પરંતુ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આવી કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ આવાસો બનાવાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જ્યારે બીજી તરફ પાલિકાના સત્તાધીશોનો દાવો છે કે હાલ જમીનના હેતુ ફેરની દરખાસ્ત મૂકેલી છે અને એટલે જ આવાસ હજુ સુધી ફાળવાયા નથી। તે જગ્યા વર્ષો અગાઉ ગટર વ્યવસ્થા પાણી પુરવઠા માટે નિયમ કરવામાં આવી હતી। ત્યારબાદ નગરપાલિકા દ્વારા જગ્યાનો અમુક ભાગ ઘન કચરાના નિકાલ માટે ફાળવી દીધો અને અડધી જગ્યાના અંદર આવાસ યોજના બનાવવામાં આવી હતી। ખરેખર આ આવાસ યોજના બનાવવા માટે કોઈ પણ જાતની પંચાયતની સંમતિ કે મંજૂરી લેવામાં આવેલી નથી। અગાઉ પણ જ્યારે આ યોજના બનતી હતી ત્યારથી આ જે કહેવાય ને હેતુફેર માટેની ફાઇલ ચાલુ છે અને હવે મને લાગે કે છેલ્લા તબક્કામાં છે। એટલે કે 8 વર્ષથી મૂકેલી દરખાસ્ત હજુ પણ આગળ વધી જ નથી। મુદ્દો એ છે કે ખોટી જગ્યા પર આવાસ શા માટે બનાવ્યા કે હેતુફેરની દરખાસ્ત મૂકવી પડે? જો દરખાસ્ત મંજૂર થઈ પણ ગઈ તો શું આ મકાનો રહેવા લાયક છે ખરા? જો મકાન તોડવાનો વારો આવ્યો તો નાણાંની બરબાદીનો આ ખર્ચ કોના માથે જશે? વિકાસના દાવાઓની વચ્ચે હકીકત એ પણ છે કે અંધેર નગરીને ગણનું રાજા જેવો ઘાટ સર્જાયું છે। આ આવાસો છે એ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા છે। દારૂ જુગાર ઉપરાંતની જે બદીઓ છે એ અહીં દોડે દિવસે ચાલે છે અને
જે પ્રકારે અહીંયા આવાસની વાત કરીએ તો સદરપુર ગ્રામ પંચાયતનું કહેવું છે કે આ આવાસો છે એ ગ્રામ પંચાયતની કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી નથી. આ જગ્યા છે પાણી પુરવઠા વિભાગની અને તેમાં ગેરકાયદેસર પાલનપુર નગરપાલિકાએ આવાસ ઊભા કરી દીધા છે. જે તે સમયે આવાસની યોજના મંજૂર થઈ એટલે એ પણ બાબત સામે આવી છે કે અનેક લાભાર્થીઓ પાસેથી 1000, 2000 અથવા તો 5000ના જે પ્રકારે પૈસા પણ લેવાયા છે. ત્યારે આ રાજીવ આવાસ યોજનામાં મસમોટો ભ્રષ્ટાચાર થયો છે અને જેને કારણે સરકારને પણ લાખો રૂપિયાનું નુકસાન થયું છે. અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા.